નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। ખેતી અને ખેતીની બાબત જ્યારે આપણે પાક ઉત્પાદન લેવી છીએ ત્યારે ગુજરાતની અંદર ખેડૂતોને પૂરક ભાવ મળી રહેતા નથી। તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એના માટે ખૂબ જ મથામણ કરી રહી છે। જ્યારે એમએસપી આજના તારીખથી એમએસપી શરૂ થવા જઈ રહી છે તો એનું રજિસ્ટ્રેશન કરવું પડે અને એવું કરવાથી આપણે જે ટેકાના ભાવ છે એ પૂરેપૂરા મેળવી શકીએ છીએ। ચોથા પગથિયાની અંદર આપણે આગળના ઘણા બધા વિડીયો રજૂ કર્યા। પગથિયું 1, 2, 3 ને ચોથું, આ ચોથું પગથિયું આપણે પાક લીધા, ખેતી ઉપરથી પાક લઈએ અને પાકનો પૂરેપૂરો આપણને ભાવ મળે એના માટેનું છે। તો એમએસપી મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું કે જ્યારે એમએસપીમાં રજિસ્ટ્રેશન કરવા માટે ખેડૂત ખાતેદારને ફિંગર આપીને આ વખતે કરવાનું છે તો ખાસ મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે એમએસપીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું। સાથે સાથે ગ્રેડિંગ છે, સફાઈ છે, આ પણ ખૂબ જ અગત્યનું છે। સાથે બ્રાન્ડ નેમ ઘણી બધી કંપની પોતાના લોગોથી સપ્લાય કરવા જઈ રહી છે। ગુજરાતમાં ઘણા ખેડૂતો પણ એવું કરી રહ્યા છે। દાખલા કે મરચું છે, હળદર છે, એના પેકિંગ કરીને પોતાના જ બ્રાન્ડ નેમ ઉપર આપે છે। તો એના માટે થોડુંક વિચાર કરવા જેવો પણ સમય આવી ગયો છે, કારણ કે આવનાર સમયની અંદર ખેતી અને ખેતી સાથે જોડાયેલા લોકો બહુ જ ઓછા થતા જાય છે અને આવનાર સમયની અંદર આવી વસ્તુની પોતાની બ્રાન્ડ નેમની પણ સમય આવવાનો છે। તો હવે પછીના સમયની અંદર એને માલને સાફ કરી અને એના પેકિંગ કરીને અને પોતાના જ બ્રાન્ડ નેમથી પણ વેચી શકાય છે। આ ચોથા પગથિયાની અંદર હું ગુજરાતના ખેડૂતોને અપીલ કરું છું કે આવી રીતે કરવાથી આપણને જે પૂરક ભાવ મળી રહેશે। માર્કેટની અંદર ઘણી બધી વસ્તુઓ અત્યારે ડુપ્લિકેટ વેચાઈ રહી છે, તો એની હમી આપણી ખેડૂત જ્યારે માલ આપે છે ત્યારે 100% શુદ્ધ અને સારો માલ આપે છે, તો એ ખાસ અગત્યની બાબત છે। તો મિત્રો, ગુજરાતની અંદર ઘણા લોકોને ડાયરેક્ટ લેવાનું પણ વિચાર કરી રહ્યા હોય ત્યારે હાલ માર્કેટની અંદર ડુપ્લિકેટના જમાનાની અંદર ઘણી બધી વસ્તુ એને ભેળસેળવાળી મળી રહી છે, ત્યારે આપણે પણ સમય આવી ગયો છે ખેડૂતોએ સજાગ થવાનો। પોતાની બ્રાન્ડ કરીને આજે ગુજરાતની અંદર સિંગતેલ પણ ખેડૂતો વેચી રહ્યા છે, મગફળી કે દાણા હોય, ચણા હોય કે જીરું હોય, ડાયરેક્ટ સેલિંગ કરી રહ્યા છે। તો મારી સૌ ખેડૂતોને અપીલ છે કે ધીરજ રાખી જ્યારે એમએસપીની અંદરથી માલ વધતો માલને છે એ પોતાનું ગ્રેડિંગ કરીને સેલિંગ કરવું, જેથી કરીને આપણને વધુને વધુ ફાયદો મળી રહેશે। તો મિત્રો, આપણા ઘણા બધા આગળના વિડીયો આપણે પાક બાબતના આવેલા છે। મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જો આ વિડીયો વધુને વધુ સારા લાગતા હોય તો આગળ ને આગળ ફોરવર્ડ કરતા રહીજો। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।